તમે પેલી વાર્તા સાંભળી છે? વાડી રે બાઈ વાડી, વાડી અચાનક બોલવા લાગે છે કે બોલો ને ભાઈ દલા તરવાડી. રીંગણા ચોરવાનો સ્વાદ ચાખી ચૂકેલા દલા તરવાડી બોલે છે, રીંગણા લઉં બે ચાર, અરે લો ને 10-12, કોના બાપની દિવાળી. આ દલા તરવાડીની વાડી જેવો ખેલ અત્યારે રાજકોટ નગરીમાં ચાલી રહ્યો છે. જનતાએ જેને મત આપીને જનપ્રતિનિધિ બનાવ્યા એમાંથી જ કૌભાંડી નીકળ્યા. રાજકોટની 2 નગર સેવિકાઓ અને તેમના પતિદેવો દ્વારા જે ખેલ ચાલી રહ્યો હતો તે અત્યારે છડેચોક ઉઘાડો થઈ ચૂક્યો છે. ખેલ એવો કે જે સામાન્ય માણસ માટે પણ સપનું હોય. એક ઘરનું ઘર મેળવવા માટે સરકારી કચેરીઓના પગ ઘસીને જીવનભરની મૂડી દાવ પર લગાવે. પણ રાજકોટના કોર્પોરેટરના પતિદેવોએ એ સરકારી આવાસોમાં પોતાની અને પરિવાર માટેના લોકોની લાગણી કરાવી દીધી. એ તો હજી ચર્ચામાં જ હતું કે કવાભાઈની કળા ચારેકોર રાજકોટમાં જ નહીં પણ આખા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગઈ. કવાભાઈ ગોલતરે સરકારી જમીન પણ પોતાના પિતાજીની હોય, એક ધાર્મિક સંસ્થાની જમીન પણ પોતાની પૈતૃક સંપત્તિની હોય તેમ ઓરડીઓ ખડકી દીધી અને એમાંથી જ ભાડારૂપી વસૂલીનો ખેલ ચાલતો રહ્યો. ન કોઈ રોકવાવાળું હતું, ન કોઈ ટોકવાવાળું મળ્યું. 350થી પણ વધારે ઓરડીઓમાં અચાનક કવાભાઈની શેરીના નામે ઓળખાવા લાગી અને રાજકોટનું બાહોશ તંત્ર વર્ષોથી ધોતરાષ્ટ્ર બનીને આ કવાભાઈની કળામાં નાચવા લાગ્યું. હવે તપાસની તિકડમ શરૂ થઈ. ભાજપે આ બંને કૌભાંડી કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે આખરે આ ઝોલ અત્યાર સુધીમાં કેમ ચાલ્યો? કોણ છે આ કવાભાઈના સાથી કલાકારો કે જે અત્યાર સુધીમાં કૌભાંડમાં સાથ આપતા રહ્યા? એ અધિકારીઓ કે જે કરોડપતિ કોર્પોરેટરના કૌભાંડના સાથીદાર નીકળ્યા? અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે શહેર ભાજપ પ્રમુખ રાજકોટ શહેરના મુકેશભાઈ દોશી. મુકેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. સૌથી પહેલો મારો સવાલ આપને એ છે કે સસ્પેન્ડ કર્યા છે આ કૌભાંડી કોર્પોરેટરને, એનો મતલબ એ છે કે કંઈક તો એવો ખેલ થયો છે. સ્વાભાવિક રીતે બહુચર્ચિત આવાસ યોજનાનું જે પ્રકરણ હતું એ પ્રકરણમાં અમારા ભારતીય જનતા પાર્ટીના 2 કોર્પોરેટર સામે ગેરરીતિ થઈ છે એવા આક્ષેપો આવ્યા અને એ આક્ષેપોની સામે ત્વરિત અસરથી અમે તપાસના આદેશો આપ્યા. તપાસની સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા કોર્પોરેટર બેન જે કાયદો અને નિયમન સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળતા હતા એમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. ત્યાર પછી પણ એમને ખુલાસો 48 કલાકની ખુલાસો આપવાની મુદત આપવામાં આવી. જાંચ સમિતિ સમક્ષ પણ એમને બેસાડવામાં આવ્યા અને તપાસ સમિતિનો જે અહેવાલ આવ્યો એમાં પ્રથમ દર્શને એવું લાગ્યું કે એમના તરફથી ગેરરીતિ થઈ છે. એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એમની પ્રણાલિકા મુજબ શિસ્ત સમર્પણ ભાવનથી જે પાર્ટી ચાલે છે એમાં પ્રમાણિક અને પારદર્શિક વહીવટ એવો હોવો જોઈએ એવું સ્પષ્ટ માનતી ભારતીય જનતા પાર્ટીના શાસને ત્વરિત અસરથી અમારા વોર્ડ નંબર 5ના અને વોર્ડ નંબર 6ના બંને કોર્પોરેટરોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પારદર્શક વહીવટ, મુકેશભાઈ, આ શબ્દ થોડો વધારે મને લાગી રહ્યો છે. કારણ કે જો પારદર્શક વહીવટ રહ્યો હોત તો પછી આટલા વર્ષોથી આ ઓરડીઓ ખડકાઈ ન ગઈ હોત, તો પછી આટલા વર્ષોથી આ લોકો નકલી ઓરડીઓ બનાવવાની સાથે સાથે પોતાના જ પરિવારોના નામે આવાસો ન કરી દીધા હોત. આ બધો ખેલ તો છેલ્લા ઘણા ટાઈમથી ચાલતો હશે અને આ લોકો અત્યારે પણ કોર્પોરેટર તો રહેવાના જ છે, ભલે તમે ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોય. સર, પ્રાથમિક દ્રષ્ટિએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપ સમજી શકો છો કે એમને ભારતીય જનતા પાર્ટીએ જાકારો આપ્યો છે અને હવે એ અપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની એમની ઓળખ રહેશે નહીં. ઠીક છે મુકેશભાઈ, 2011માં પણ એમની સામે રજૂઆતો આવી હતી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે 11માં રજૂઆત કરી હતી. અત્યાર સુધી આ લોકોએ ધ્યાને જ ન લીધી આ વાતને. 2011ની કોઈ વિશેષ માહિતી મારી પાસે નથી, પણ અમારી પાસે આવા કોઈ પણ પ્રકારની ગેરરીતિ આવે તો અમે ચોક્કસ એ પ્રકારના પગલાં અમે લઈ છીએ. એ પાર્ટીની સિસ્ટમ છે અને પાર્ટીના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને પાર્ટીના આદેશ મુજબ એમની સામે ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે. એટલે કોઈને છાવરવાની આ ઘટનામાં વાત નથી. ઠીક છે મુકેશભાઈ, તમે તમારી વાત રાખી દીધી. કોર્પોરેટર આજે પણ છે, માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને આજ મુદ્દે વાતચીત કરવા માટે મારી સાથે કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયા પણ છે. વસરામભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર આપનું. સૌથી પહેલો સવાલ, ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરી દીધા છે અને સંતોષ માની લીધો છે, આટલું પૂરતું છે?
નહીં, કારણ કે ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આજ સુધી બનાવતા હતા, આટલા મકાનો બનાવ્યા, તો એ શા માટે આજ સુધી એક્શન ન લીધા? નાનો કોઈ માણસ એક નાની એવી ઓરડી બનાવતો હોય તો સાંજે ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકો પહોંચી જાય છે, તો આટલા બધા મકાનો બનાવી નાખ્યા, 350 ઉપર એ લોકોએ ક્વાર્ટર બનાવી નાખ્યા છે ઓરડીઓ, અને એ વેચે છે. એમાં 200 ઓરડીઓ તો વેચી પણ નાખી છે, અને 150 ઓરડીમાં 2000થી લઈને 3000 4000 સુધીના ભાડુઆત લોકો રહે છે, અને આઉટ ઓફ સ્ટેટના લોકો પણ અંદર રહે છે. અને એક પણ એમાં કોઈ બી ડિવિઝન લાગુ પડે, એમાં એક પણ આઉટ ઓફ સ્ટેટના લોકો રહેવા આવ્યા છે, એની પરમિશન પણ નથી લીધી. રાજકોટ પોલીસ કમિશનરના હુકમનામા મુજબ એ લોકોની મંજૂરી લેવી પડે, એમ પણ મંજૂરી નથી લીધી. અને રાજકોટમાં આવા અનેક જગ્યાએ જી હમણાં નવું સાંભળ. ઠીક છે જી. વસરામભાઈ, મારો સવાલ એ છે કે તમે પણ વિપક્ષમાં છો, આટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું, શું વિપક્ષની રજૂઆત અત્યાર સુધીમાં માત્ર તંત્ર પૂરતી સીમિત રહેવી જોઈએ, કે તમને એમ લાગતું હતું આટલું મોટું કૌભાંડ છે તો એની કોર્ટ કાર્યવાહી પણ થવી જોઈતી હતી? તમે કેમ ચૂપ રહ્યા આટલા સમય સુધી? આ ઘણા સમયથી ચાલુ છે. એ પહેલાં અગાઉ પણ 2011માં પણ અમે ઊભું કરેલું, ત્યારે 2011માં પણ આ ઓરડીઓ પાડી નાખવાનો કોર્પોરેશનને ટાઉન પ્લાનિંગમાંથી અને સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાડી નાખવાનું થઈ ગયું હતું નક્કી, પરંતુ ત્યારે પણ ભાજપના શાસકો અને જે તે સમયના ત્યારના કોર્પોરેટર એ પણ એક જ જ્ઞાતિના હતા, એને ભાજપને પ્રેશર કરી અને દબાવી દીધું અને ન પાડવા દે. ત્યારે પણ કોંગ્રેસ ઠીક છે, માની લીધું કે તમે રજૂઆત કરી છે, પરંતુ કામ ન થયું. પરંતુ એક શાસક પક્ષ અને વિપક્ષ બંનેની એટલી જવાબદારી બને છે, જ્યારે શાસક પક્ષ પોતાની આંખ નીચે આ પ્રકારના ખેલ કરતો હોય તો વિપક્ષની જવાબદારી બને છે કે એના કાન મરડીને જાગૃત કરે. અને આજ માટે મારે રાજકોટ શહેરના એ લોકો સાથે વાતચીત કરવી છે કે જેમની આંખોની સામે, જેમના નાકની નીચે આ પ્રકારનો ખેલ ચાલતો રહ્યો. મારી સાથે મારા સહયોગી મયુર સરવૈયા જોડાઈ ગયા છે, તેમની સાથે રાજકોટના એ લોકો છે જેમણે પણ આ ખેલ જોયો છે. મયુર, એ લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરો કે જેમની રિએક્શન, જેમની પ્રતિક્રિયા શું છે આખા કૌભાંડને લઈને. બિલકુલ, ઘણા લોકો મારી સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે ભાજપના કોર્પોરેટના પતિઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમને લઈને લોકો સાથે આપણે વાતચીત કરશું, કારણ કે જે પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું છે, કરોડો રૂપિયા કરોડપતિ બની ગયા છે કોર્પોરેટર. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે જે આવાસ કૌભાંડ સામે આવ્યું છે, તેમજ જે ખરાબોની જગ્યા હતી તેમની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઝૂંપડીઓ બનાવી અને ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઘણા લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે કૌભાંડ સામે આવ્યું છે, અને ભાજપના જ કોર્પોરેટર છે તેમના દ્વારા આ કૌભાંડીઓ જે છે તેમને માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે. ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો, ચૂંટણી માથે છે અને આ કૌભાંડ બહારે આવ્યું છે, અને આ કયા મોઢે આ લોકો મત માંગવા નીકળે છે? શરમ નહીં આવતી હોય કે ભાઈ અત્યારે ભાજપ ફક્ત ને ફક્ત એને સસ્પેન્ડ કરીને પ્રજાનું મન મનાવવાની વાત કરે છે, તો શહેરી વિકાસ મંત્રીને આ પત્ર મોકલે કે અમે આને સસ્પેન્ડ કર્યા છે, તો એ ઓટોમેટિકલી ડિસ્કોલિફાઈડ થાય છે. તો જો ભાજપ એટલી જ પ્રામાણિક અને ન્યાયપૂર્ણ રીતે ચાલનારી પાર્ટી હોય તો આ બંને કોર્પોરેટરોને ડિસ્કોલિફાઈડ કરે. અન્ય લોકો પણ છે, આપણે એમની સાથે વાત કરશું. કાકા, શું કહેશો? ગરીબોના આવાસ જે છે તેમને નવણે આપણે સગાવાલા જે છે તેમને આપી દેવામાં આવ્યા, કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ તો આ લોકોએ એટલું બધું લોકોએ એક ધારા મત આપી અને ભારતીય જનતા પાર્ટીને જે બહુમતી આપી છે એ બહુમતીનું પરિણામ છે, અને આ લોકોએ ભોગવવાની તૈયારી કરીને જ હાલવાનું છે. આ જ પરિસ્થિતિમાં લોકો આ જ રીતે અનુકરણ કર્યા કરશે તો પરિસ્થિતિ એક દિવસ એવી આવશે કે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાની પણ તકલીફ પડશે. અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં? પહેલાં તો જે આવાસ કૌભાંડ બહાર આવ્યું છે, જી, એ આવાસ કૌભાંડને લઈને પહેલાં તો ઠીક છે મયુર, માછલીઓને સસ્પેન્ડ સમયનો અભાવ છે. મયુર, આપને હું રોકવા માંગીશ, સમયનો અભાવ છે, પરંતુ એક ગુજરાતીની પંક્તિઓ છે, ન ખાવા કામધેનું ને એક લીલું તણખલું ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. અને આ જ વાત આપણે શું, લોકો શું, તંત્ર શું અને સામાન્ય માણસો શું, કદાચ કોઈને નથી સમજાતું કે આ કૌભાંડીઓ, આખલાઓ કેવી રીતે ચરી જાય છે. ને જે જાણે છે તે આંખ આડા કાન કરે છે, જે જાણે છે તે ધૃતરાષ્ટ્ર બની જાય છે, અને એટલા જ માટે આવા કૌભાંડીઓ વારંવાર માલે છે અને ફાલે છે.